કલેક્ટર ઓફિસ ખાતે વહેલી સવારે કંઈક એવા દ્રશ્યો સર્જાયા હતા જે જોઈ તમામની આંખો પહોળી થઈ ગઈ હતી। અહીં ઉતરાઈ રહી હતી સરકારી બાબુઓની ગાડીઓ પરની બ્લેક ફિલ્મ। આ માત્ર બ્લેક ફિલ્મ જ નહોતી ઉતરાઈ, પરંતુ સરકારી બાબુઓની સરકારી નિયમો પ્રત્યેની જવાબદારી અંગે સભાનતા લવાઈ રહી હતી। કલેક્ટર ઓફિસરે સરકારી અધિકારીઓ સંકલન બેઠકમાં આવ્યા હતા અને તમામની સરકારી ગાડીઓ પર બ્લેક ફિલ્મ લગાવેલી હતી। આ જોતા જ ટ્રાફિકના પીએસઆઈ વીએસ ગઢવીની અધ્યક્ષતામાં તેમના સ્ટાફે કાર્યવાહી શરૂ કરી હતી। જોતજોતામાં એસડીએમ ચીફ ઓફિસર આંગણવાડી અધિકારીની કાર પરથી બ્લેક ફિલ્મ કાઢવામાં આવી હતી। સાથે જ ફેશનેબલ નંબર પ્લેટ માટે દંડ પણ ફટકારવામાં આવ્યો હતો। ટ્રાફિકની આ કામગીરી ખરેખર કાબિલે તારીફ ગણી શકાય। મહત્વનું છે કે સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર ગાડીઓના કાચ પર બ્લેક ફિલ્મ લગાવવા પર દેશભરમાં પ્રતિબંધ મુકાયો છે। ત્યારે સરકારી બાબુઓ જો આદેશનું પાલન કરે તો સામાન્ય જનતા ચોક્કસથી તેનું અનુકરણ કરે તેમ છે।